નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ મિશ્રા લાયન્સ કેરિયર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયો ખાસ કરીને મોડ 2 ના વિદ્યાર્થીઓ માટે છે, જે લોકો મોડ 2 પીએસઆઈ એટલે કે ખાતાકીય પીએસઆઈ ની તૈયારી કરી રહ્યા છે એમના માટે છે। મોડ 2 પીએસઆઈ માં એક અપડેટ આવ્યું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા હતા કે સાહેબ આ જે પરીક્ષા છે એ પરીક્ષા કેટલા તબક્કામાં લેવાશે અને કેવી રીતે લેવાશે। તો પરીક્ષા 2 તબક્કામાં લેવાશે। પહેલો હશે ફિઝિકલ અને બીજું હશે લેખિત। આ સુધી તો બધાને ખબર છે, ફિઝિકલમાં 800 મીટર રનિંગ કરવાનું છે અને પછી લેખિત પરીક્ષાની અંદર એક અપડેટ આવ્યું છે। લેખિત પરીક્ષામાં ટોટલ 2 પેપર હતા। પહેલો પેપર આવે છે કાયદાકીય બાબતો અને બીજો પેપર આવે છે પોલીસ પ્રોસિજર। કાયદાકીય બાબતો જે પેપર છે 100 માર્કનું છે, જેના માટે 1.5 કલાકનો સમય આપવામાં આવશે અને એની અંદર જે આખા પેપરનું માળખું હતું એ ઓબ્જેક્ટિવ ટાઈપનું હતું। ઓબ્જેક્ટિવ એટલે કે એક સવાલ 4 જવાબ અને અહીંયા એક પાંચમો જવાબ પણ હશે ઈ ઓપ્શનનો, એટલે તમે ખોટો જવાબ આપશો તો 0.25 માઇનસ તો થશે, પણ જો તમે કોઈ ઓપ્શનમાં કોઈ સવાલનો જવાબ નહીં આપવા માંગતા અને તમે કોઈ ઓપ્શનમાં ટીક નહીં કરી તો તમને છેલ્લે ઈ ટીક કરવું પડશે। જો તમે ઈ ટીક નહીં કરશો તો પણ 0.25 માઇનસ થશે। સેકન્ડ સૌથી મહત્વની મુદ્દો એ છે કે પેપર 2 જે છે, જે સબ્જેક્ટિવ ટાઈપ છે, જેમાં લખવાનું છે વર્ણનાત્મક, એ વર્ણનાત્મક પરીક્ષા એ જ દિવસે નથી આપવાનું જે દિવસે ઓબ્જેક્ટિવ આપવાનું છે। ઓબ્જેક્ટિવ પરીક્ષા આપ્યા પછી એનું રિઝલ્ટ આવશે અને રિઝલ્ટમાં 5 ગણા જેટલી પણ સીટો હોય, દાખલા તરીકે 500 સીટો પર પીએસઆઈ મોડ 2 ની જાહેરાત કરવામાં આવી છે, તો 500 ના 5 ગણા એટલે કે 2500 લોકોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ સુધી એમ સમજતા હતા કે એક જ દિવસે બંને પેપર હશે, પહેલા આવશે ઓબ્જેક્ટિવ અને પછી આવશે સબ્જેક્ટિવ, પણ નહીં। હવે ઓફિશિયલ ગજેટની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા છે અને એની અંદર એવી જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ પહેલા ઓબ્જેક્ટિવ લેવામાં આવશે, ઓબ્જેક્ટિવ લીધા પછી એનો રિઝલ્ટ આવશે, જેમાં 5 ગણા લોકોને મેરિટના 5 ગણા લોકોને બોલાવવામાં આવશે અને 5 ગણા લોકો લેખિત પરીક્ષા આપી શકશે। તો આ તમારા માટે એક મહત્વનો અપડેટ છે। તો જે પણ મોડ 2 ની પરીક્ષાની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓને આ શેર જરૂર કરજો અને જો તમે હજુ પણ ક્લાસ જોઈન ન કર્યું હોય તો અત્યારે તમે સંપર્ક કરી શકો છો લાયન્સ કેરિયર એકેડમી, જે નરોડા અમદાવાદમાં આવેલ છે। એના સિવાય જો તમે અમદાવાદમાં ન આવી શકતા હો તો પછી તમે ઓનલાઈન માધ્યમથી એપ્લિકેશન પરચેસ કરીને તમે મોડ 2 પરીક્ષાની તૈયારી કરી શકો છો। ઓફલાઈન પરીક્ષાની તૈયારી માટે ફીસ છે 12,500, જ્યારે ઓનલાઈન માટે 5,500, જેમાં તમને પેપર 1 અને પેપર 2 બંને પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે। તો અત્યારે શેર કરી દો તમારા મિત્રો સાથે। જય હિન્દ, જય ભારત।